ભણવા બેસીશું તો રાત બી પડી જશે। અસંખ્ય મહિલા આવી છે અને આ બધા નરેન્દ્ર મોદીની સાથે છે, જે સચ્ચાઈનો ન્યાય કરે છે અને એ સચ્ચાઈના ન્યાય માટે રાહુલ ગાંધી છે ને એમને ખોટા પાડવા માંગે છે। નહીં પાડી શકે। વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે, એના માટે બધાનો જોશે એવો અમારો બી જોશે અને રાહુલ મોદીનું ખોટું નહીં સહન થાય, નહીં સહન થાય, નહીં સહન થાય। નરેન્દ્ર મોદી આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। મોદી સાહેબના ઘર ઉપર જઈને એ લોકોએ જે આ ક્રૂરતાભર્યું વર્તન કર્યું છે એના માટે આ બધાને આક્રોશ છે। આવું એમને ના કરવું જોઈએ। અમારા દીકરાઓ બી સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટ કોંગ્રેસના કહે ગેરમાર્ગે દોર્યા છે, એના માટે અમને ખૂબ જ આક્રોશ છે। આ સરકાર ચોક્કસ સાંભળશે। છોકરાઓએ એક્ઝામ પણ આપી દીધી, એ પછી આ વિરોધ થયો છે। સરકાર એના પગલાં લેવાની જ છે અને એ કરવું જ જોઈએ અને સરકાર એ પક્ષમાં જ છે। થોડો ટાઈમ આપવો પડે પણ કરવું જોઈએ અને હું જવાબ નથી આપી શકતા। આ એક મુદ્દો નીટનું પેપર લીક થયું છે અને શિક્ષણ મંત્રી રાજુ નામે વ્યાજબી છે જ નહીં। એ રાજકીય પક્ષે કહ્યું છે કે કોંગ્રેસે કે ભાઈ પ્રધાનમંત્રીનું રાજીનામું લો। નરેન્દ્ર મોદી સાહેબનું જે રાજીનામું માંગે છે તો પબ્લિક રાજીનામું આપવા દે એવું લાગે છે। ભારતીય જનતા પાર્ટી રાજીવ ગાંધી ભવન ખાતે વિરોધ કરવા માટે આવી છે અને મારી પાછળ જે દ્રશ્ય દેખાય છે એ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે જે વિરોધ કરી રહ્યા છે। રાહુલ ગાંધી પ્રધાનમંત્રીના ઘર આગળ જઈને કેમ વિરોધ કરી રહ્યા છે, આ બધા જ લોકો વિરોધ કરવા માટે આવ્યા છે। ગુજરાતમાં આવું ઓછું જોવા મળે છે કે સત્તા પક્ષના નેતાઓ વિરોધ કરવા માટે એ વિપક્ષના કાર્યાલય પર આવતા હોય છે। આજે એવા દ્રશ્ય છે। અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ટૂંક સમયમાં આવશે। અત્યારે આજે આખી ભીડ છે એટલે કાર્યકર્તાઓ જે છે એ હાય રે રાહુલ હાય હાયના નારા લગાવી રહ્યા છે। પ્રિયંકા ગાંધી હાય હાય। ક્યાંથી આવ્યા? અમે અહીંના છે, અમદાવાદના છે, નવાવાડા જોડમાંથી આવ્યા છે। અચ્છા, બધા કેટલા લોકો, કેટલી મહિલાઓ આવી છે? ઘણી બધી જો મહિલાઓ આવી છે। મહિલામાં તો ગણતરી નથી કરાઈ એવું। ભણવા બેસીશું તો રાત બી પડી જશે। અસંખ્ય મહિલા આવી છે અને આ બધા નરેન્દ્ર મોદીની સાથે છે, જે સચ્ચાઈનો ન્યાય કરે છે અને એ સચ્ચાઈના ન્યાય માટે રાહુલ ગાંધી છે ને એમને ખોટા પાડવા માંગે છે। નહીં પાડી શકે। નરેન્દ્ર મોદી જે છે ને એ આ દેશની જનતાનું સારું કરે છે। તમે જોઈ શકો છો બપોરનો ટાઈમ છે, લેડીઝો દરેક સૂતી હોય, તમને દેખાય છે કોઈ લેડીઝો સૂતી નથી। એનામાં જોશ કેટલો છે એ જુઓ તમે। જેવો બધાનો જોશે એવો અમારો બી જોશે અને રાહુલ મોદીનું ખોટું નહીં સહન થાય, નહીં સહન થાય, નહીં સહન થાય। નરેન્દ્ર મોદી આગે बढ़ो, हम तुम्हारे साथ हैं। દેશ માટે મોદી સાહેબે સારું કર્યું અને ત્રીજું વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા છે, એના માટે જેટલી પણ મહિલા છે બધા જ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા આવ્યા છે। એમની સાથે વાત કરવી છે। આક્રોશ કઈ બાબતનો, આટલો બધો વિરોધ કઈ બાબતનો? મોદી સાહેબના ઘર ઉપર જઈને એ લોકોએ જે આ ક્રૂરતાભર્યું વર્તન કર્યું છે એના માટે આ બધાને આક્રોશ છે। આવું એમને ના કરવું જોઈએ। વિપક્ષ એવું કહે છે કે રાહુલ ગાંધી સાથે ખોટું થયું, પોલીસ એમને આવી રીતના લઈ ગઈ। કોઈ વિપક્ષ ખોટા દાવા કરી રહ્યું છે એને કોઈ અમે સમર્થન નથી આપતું। મહિલાઓમાં આટલો બધો આક્રોશ, આટલી બધી મહિલાઓ અહીંયા દેખાય છે, કઈ વાતનો આટલો આક્રોશ છે? રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવે। અમારા દીકરાઓ બી સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટ કોંગ્રેસના કહે ગેરમાર્ગે દોર્યા છે, એના માટે અમને ખૂબ જ આક્રોશ છે। અને વિદ્યાર્થીઓ વિચાર્યા વગર કે સોચ્યા વગર કોઈ પ્લેટફોર્મ પર જોડાય છે, એના માટે અમે આક્રોશ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ જાગવું જોઈએ, સમજવું જોઈએ અને કયા પ્લેટફોર્મ પર જવું જોઈએ એ વિચારો। રાહુલ ગાંધી તો કાલે ગયા ત્યારે વિપક્ષના નેતાઓ જ હતા બધા, એમાં તો રાહુલ ગાંધી ગયા હતા ત્યારે તો ઓલરેડી વિદ્યાર્થીઓને પહેલેથી એમણે ગેરમાર્ગે દોરી દીધા છે। ગેરમાર્ગેથી એ લોકો જંતર મંતર પર આવી ગયા। અમારા દીકરાઓ પણ એમની સાથે જોડાયા છે। આજે અમે એમને કહીએ છીએ કે તમે ગેરમાર્ગે ના જાઓ અને સાંભળીને જાઓ।
સરકાર આનું સાંભળશે નીટ પેપર લીક મુદ્દે? સરકાર ચોક્કસ સાંભળશે. છોકરાઓએ એક્ઝામ પણ આપી દીધી, એ પછી આ વિરોધ થયો છે. સરકાર એના પગલાં લેવાની જ છે અને એ કરવું જ જોઈએ. અને સરકાર એ પક્ષમાં જ છે, થોડો ટાઈમ આપવો પડે પણ કરવું જોઈએ અને મોદી સરકાર કરશે, અમને વિશ્વાસ છે મોદી સરકાર. જંતર મંતર પર આટલા દિવસથી આંદોલન ચાલે છે, એક જ મુદ્દો છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, જો જવાબ નથી આપી શકતા. આ એક મુદ્દો નીટનું પેપર લીક થયું છે અને શિક્ષણ મંત્રી રાજીનામે વ્યાજબી છે જ નહીં. એ રાજકીય પક્ષે કહ્યું છે કે કોંગ્રેસે કે ભાઈ પ્રધાનમંત્રીનું રાજીનામું લો, શિક્ષણ પ્રધાનમંત્રી રાજીનામું, એ ખોટી વાત છે. એનો ઉકેલ લાવવાનો છે, કોઈના રાજીનામાથી ઉકેલ મળવાનો નથી. એટલે ખાસ કરીને આપણે ઉકેલના બાજુ જવું જોઈએ. જે રાહુલ ગાંધી એમ કહે છે નરેન્દ્ર મોદી સાહેબનું રાજીનામું જોઈએ, એ પોતે એક દેશદ્રોહી છે રાહુલ ગાંધી. અને નરેન્દ્ર મોદી સાહેબનું જે રાજીનામું માગે છે તો પબ્લિક રાજીનામું આપવા દે એવું લાગે છે. આજે લેડીઝો માટે કેટલો વિકાસ કર્યો છે અને રાહુલ ગાંધીથી કશું થતું નથી ને, એટલે ખોટા નાટક કરે છે અને ખોટી પોલિટિક્સને બદનામ કરે છે. એટલે રાહુલ ગાંધી દેશદ્રોહી છે, એ સાબિત છે અને ખોટી વસ્તુ કરે છે, ખોટી છે. બાકી નરેન્દ્ર મોદી સાહેબ આ પ્રજા તમે જોઈ રહ્યા છો. અમે તો કહીએ પણ તમારું આંખો દેખી છે કે આ લેડીઝો બપોરે સુવાનો ટાઈમ, જમવાનો ટાઈમ, પણ તમે જુઓ કેટલો વિરોધ પકડે છે. એટલે અમે એટલું જ કહીશું કે સચ્ચાઈ સાથે નરેન્દ્ર મોદી સાહેબ ચાલે છે અને એમનું રાજીનામું તો ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ છે, ઇમ્પોસિબલ છે.